તો કચ્છમાં ધર્મના નામે મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે। તો હરિદ્વાર કથાની યાત્રાના નામે 100થી વધુ લોકો સાથે ઠગાઈ કરવામાં આવી છે। તો યાત્રા કરાવવાની લાલચ આપી રૂપિયા ઉઘરાવવામાં આવ્યા, ત્યારે રૂપિયા લઈને યાત્રાના સંચાલકો ફરાર થયા છે। તો યાત્રા માટે નીકળેલા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। તો ઠગાઈનો ભોગ બનેલા લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તમારા સંવાદદાતા પૃથ્વીરાજસિંહ જાડેજા જોડાયા છે। જી પૃથ્વીરાજસિંહ, ત્યારે કચ્છમાં ધર્મના નામે આ મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે, તેને લઈને આપ શું કહેશો? ચોક્કસથી કહી શકાય કે જે ઠગીઓ છે એ કોઈ પણ કામને ઉપજાવતા હોય છે। ખાસ કરીને અત્યારે હરિદ્વારનું નામ લઈને હરિદ્વારમાં એક મોટી કથા થઈ રહી છે ને ત્યાંથી કચ્છથી લોકોને લઈ જવાના છે, એવી રીતે વાત થઈ રહી। 22 તારીખે આજે છે બસ ભરાઈ જવાની હતી ને લોકોને યાત્રામાં લઈ જાય। આપણી સાથે કેટલાક યાત્રાળુઓ છે, શું થયું હતું, શું સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો? પેલા તો જો પેપરમાં પેમ્પલેટ આવ્યું હતું અને પેમ્પલેટમાં લખેલું હતું કે 5000 રૂપિયામાં તમને યાત્રા કરવામાં આવશે અને જે યાત્રામાં હાજરી રોજ આપશે એને 701 રૂપિયા દેવામાં આવશે અને તારીખ 22 તારીખના તમારે 11 વાગે બસ પડશે। એ દરમિયાન શું હતું, 22 તારીખ નહીં પણ આજથી 20 દિવસ પહેલા જ ઓફિસ બંધ થઈ ગઈ હતી અને કોઈ જવાબ આપતો હતો, ફોન રિપ્લાય આવતો ન, ફોન એનો બંધ હતો। એક જાતની મારી સાથે છેતરપિંડી થયેલી છે। ચોક્કસથી કહી શકાય બેનો, ઘણા બધા દૂર દૂરથી પણ આવે છે। આપ ક્યાંથી આવો છો? આપને કઈ રીતે આ રીતે ખબર પડી કે આ યાત્રા થવાની છે, કઈ વાત હતી? પેપરમાં પેમ્પલેટ આવ્યું હતું, અંજાર મારા પપ્પાનું ઘર છે, ત્યાં આવી પેમ્પલેટમાં વાંચ્યું હતું, એના હિસાબે મેં અને મારા મમ્મીનું બેનું ફોન કર્યું હતું। કેટલા રૂપિયા આપ્યા હતા? 10,000 રૂપિયા બે જણાના? એટલે ચોક્કસ કહી શકાય કે પ્રી પ્લાન જેને કહી શકાય કે જે રીતે આખું જે છેતરપિંડી છે એ કરવાની વાત જે હતી એ લોકો જે છે અત્યારે ખાસ કરીને તમે ક્યાંથી આવો છો? અંજાર છે। તમને કઈ રીતે ખબર પડી? અમે આ ગ્રુપ તરફથી ખબર પડી કે હરિદ્વાર જાય છે, અમને હારું પડશે 5,000 ભરી અમે કીધું હાલો, અમે આવ્યા ઓફિસે ભર્યા। સવારે કેટલા વાગ્યાથી બેઠા છો આપ? સવારે 2 કલાક થઈ ગઈ હતી, સવારે 9 વાગે નીકળ્યા હતા। તો ચોક્કસ કહી શકાય કે જે રીતનું આખું આજે ઠગી છે, બધાને બધા આપ જોઈ શકો છો, બધા દ્રશ્યો બતાવવા માંગીશ કે આ લોકોને સવારે આજે 22 તારીખે ત્યાં હરિદ્વાર લઈ જવાના છે, કથા જે ત્યાં રાખવાના છે ને કથામાં જો આપ હાજરી આપશો એટલે એમને પાછા જે પૈસા છે રૂપિયા 700 રૂપિયા પાછા મળશે। આખું જો મામલાની વાત કરી તો એના પછી કોઈ આયોજકો તમારા ફોન ઉપાડ્યા ખરા? આજે ઓફિસ અત્યારે છે બંધ છે? ચોક્કસથી અત્યારે જે રીતનું લોકો પોલીસે પણ મામલાની ગંભીરતા લઈને અત્યારે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે। પણ આ આંકડો ખાલી માત્ર 100 જણા સુધી નહીં હોય, પરંતુ હજી પણ જે લોકોને ખબર પડતી જશે એમ કદાચ આંકડો વધી પણ શકે। જી, તો ચોક્કસ આ કચ્છમાં જ આપણે વાત કરીએ તો 101 જણાના સાથે આ ફ્રોડ થયું છે, તો આવું કોઈ બીજા જિલ્લાઓમાં પણ થયું હશે, એને લઈને કંઈ કહી શકાય ખરા? જે ચોક્કસ છે ત્યારે પોલીસે પહેલેથી જે પ્રથમ જે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે। ખાસ કરીને તપાસમાં જ ખબર પડી શકશે કે માત્ર ખાલી જો કચ્છ જિલ્લાની વાત કરું તો અંજાર, મુન્દ્રા તાલુકા છે, આ બધી અલગ અલગ તાલુકાઓમાંથી જો આ રીતે ફ્રોડ કર્યું હોય તો સ્વાભાવિક છે કદાચ બીજા જિલ્લાઓમાં પણ થયું હોય। પરંતુ અત્યારે એક રીતે કહી શકાય કે જે રીતે આ જે સંચાલકો છે તે અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને ખાસ કરીને અત્યારે કોઈ સંચાલકો ફોન નથી પડી શકતા અને ખાસ કરીને અત્યારે જે મોટી વયના ઉંમરના માણસો છે એ અત્યારે આવી ગરમીમાં હેરાન થઈ રહ્યા છે। જી, તો કુલ કેટલા રૂપિયાની ઠગાઈ થઈ છે એ કહી શકાય ખરા? જે ચોક્કસ અત્યારે જે પ્રાથમિક માહિતી છે એવા પ્રમાણે 100 થી 150 જણાની જે છે 5,000 રૂપિયા ઉઘરાવવામાં આવે છે। હજી આ આંકડો વધી શકે એમ છે અને જે ફાઇનલ આંકડો છે કેટલો ઠગાયો છે સાંજ સુધી આવી શકે, કારણ કે આ તપાસનો વિષય છે અને ખાસ કરીને અત્યારે પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને અત્યારે તમામ જેટલા જે આ લોકો જેની સાથે છેતરપિંડી થઈ છે તેની ફરિયાદ લેવાનું અત્યારે ચાલુ કર્યું છે। તો આ સંચાલકોમાંથી કોઈનો ભાળ બન્યા છે, કોઈનો ફોન નંબર કે કોઈની સાથે કોન્ટેક્ટ થયો છે ખરા? જે ચોક્કસ હું આ જે આ લોકો છે એમ પૂછવા માંગીશ, અત્યારે કોઈ સંચાલકો છે એમના તમારા કોઈ કોન્ટેક્ટ થયો હતો? ના, કોઈ દિવસ આ થાપાકી ને એનાથી જ લેવા છે। એમને અત્યારે પેલા તમને જયારે બોલાવ્યા ત્યારે તમને અત્યારે કોઈ કીધું હતું કે આજે જવાના છે કે એવા તમને સંચાલકો કોઈ ફોન કર્યો? ના, એ ફોન નતો કર્યો, હજી નથી આવ્યો ફોન। ખાલી પૈસા ઉઘરાવી અને એને એમ કીધું ઓનલાઈન પૈસા નહીં લઈ, ખાલી રોકડા રૂપિયા આપો તો તમને। ચોક્કસ એટલે કહી શકાય કે એક રીતે આ જે છે ઠગાઈ કરવાની જ વાત હતી અને કહી શકાય કે કેશનો જ વ્યવહાર થવાનો હોય અને ખાસ કરીને કેશમાં જ રૂપિયા લીધા છે। અત્યારે કોઈ સંચાલકોનો ફોન ચાલુ ખરા? ના, ફોન નથી થયો। જે કોઈ એજન્ટ થ્રુ અથવા કોઈ કરાવે? કોઈનો નથી થયો। અમે ફોન થી એમ કે પૈસા ભરીએ, એને ના પાડી રોકડા પૈસા કે આપવા પડશે તમારે।
ચોક્કસથી જે રીતે કહી શકાય એ રીતે ભાઈ આજે જે સમગ્ર મામલો છે એ કહી શકાય રોકડથી જ વ્યવહાર કરવો એટલે ક્યાંક ને ક્યાંક જે હતું આ જે આખી જે ટોળકી છે જે ચાર જે સંચાલકો કહેવાય છે જે ચાર સંચાલકોએ આ આખી યાત્રાનું આયોજન કર્યું હતું એ ચારે ચાર ક્યાંક ને ક્યાંક જે ઠગી કરવાના મૂડમાં હોય એ રીતે જ રોકડ પૈસાથી જ વ્યવહાર કરવાની વાત કરી હતી જી આપનો આભાર. ત્યારે કચ્છમાં ધર્મના નામે મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. ત્યારે હરિદ્વાર કથાની યાત્રાના નામે Thank you. 100 થી વધુ લોકો સાથે ઠગાઈ કરવામાં આવી છે. ત્યારે યાત્રા કરાવવાની લાલચ આપી રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે. ત્યારે રૂપિયા લઈને યાત્રાના સંચાલકો ફરાર થયા છે. તો યાત્રા માટે નીકળેલા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ઠગાઈનો ભોગ બનેલા લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારે પોલીસે પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો કચ્છમાં ધર્મના નામે મોટી છેતરપિંડી હાથ ધરવામાં આવી છે, જેમાં હરિદ્વાર કથાની યાત્રાના નામે 100 થી વધુ લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી છે. ત્યારે યાત્રા કરાવવાની લાલચ આપી રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. ત્યારે રૂપિયા લઈને યાત્રાના સંચાલકો ફરાર થયા છે.